નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર ગઠબંધનમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યારથી જ ભરૂચ બેઠક ચર્ચામાં આવી ગઈ છે। કોંગ્રેસે દિવંગત નેતા અહેમદ પટેલના વારસા સમાન ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીની જોડીમાં નાખી દીધી છે। જોકે આના કારણે અહેમદ પટેલના પરિવારમાં નારાજગી હતી। આ અંગે હવે અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વિરોધ કરીને ચર્ચામાં આવી હતી, પરંતુ હવે તો તેમને દેશમાં મુસ્લિમોની જે હાલત છે તે અંગે એક મીડિયા ઇન્ટરવ્યુમાં એવું કહી નાખ્યું છે કે જેના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે। મુમતાઝ પટેલે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એવું કહી દીધું છે કે દેશમાં મુસ્લિમો મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે। આ ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે। એક મુસ્લિમ હોવાના નાતે હું કહું છું કે સરળ નથી। મુમતાઝ પટેલે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું છે કે દેશમાં મુસ્લિમો મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે। આ ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે। એક મુસ્લિમ હોવાને નાતે હું કહું છું કે સરળ નથી। આજે પણ જો મારે ઘર ભાડે લેવું હોય તો મને કોઈ આપતું નથી। દિલ્હી જેવા શહેરોમાં પણ મળતું નથી। હું ઘર શોધું છું પરંતુ ઘર મળતું નથી। એનું કારણ એ છે કે હું મુસ્લિમ છું। મારી માતાને 2 વર્ષ પહેલા ઘર મળ્યું ન હતું। આજે મારી સાથે આવું થઈ રહ્યું છે। એક રાજકીય અને બીજું મુસ્લિમ। તેઓ મુસ્લિમ પરિવારને ઘર આપવા માંગતા નથી। જો આપણી સાથે આવું થશે તો સામાન્ય મુસ્લિમોનું શું થશે? જ્યારે આપણે મેદાનમાં જઈએ છીએ, મુસ્લિમ ગામોમાં જઈએ છીએ, ત્યારે આપણે ઘણી મુશ્કેલીમાં હોઈએ છીએ। આ સાથે જ મુમતાઝે મીડિયા સમક્ષ વધુમાં એવું જાણકારી આપી કે મુસ્લિમ કોંગ્રેસના કાર્યકરોના બાળકોને નોકરીમાંથી ફેંકી કાઢવામાં આવે છે। આ તો ગુજરાતની વાત છે। યુપી વગેરેમાં તો સ્થિતિ વધુ ખરાબ છે। પોલીસ મુસ્લિમોની ફરિયાદ પણ નોંધતી નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।